બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ગોળા ગામે હનુમાનજી મંદિર છેલ્લા 700 વર્ષથી શ્રદ્ધાળુઓની આસ્થાથી બન્યો છે। આસ્થાના પહાડ આ પહાડ પથ્થર નહીં પણ શ્રદ્ધારૂપી શ્રીફળ પહાડ બન્યો છે। પવનપુત્ર એવા હનુમાનજીના મંદિરો ભારતભરમાં આવેલા છે, પરંતુ મોટાભાગની જગ્યાએ શ્રદ્ધાળુઓએ મૂર્તિઓની સ્થાપના કરીને બિરાજમાન કરવામાં આવેલા હોય છે। પરંતુ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેડા ગામમાં હનુમાનજીની શિલા સ્વયંભૂત પ્રગટ થયેલી છે। જે બનાસકાંઠાના લાખણી તાલુકાનું જે ગેડા ગામ આવેલું છે, લાખણીથી લગભગ 5-7 કિલોમીટર રોડ ઉપર છે। તે ગેડા ગામમાં પ્રાચીન હનુમાનજીનું મંદિર છે। એમાં મંદિર નથી પણ મૂર્તિ જ છે। તો લોકોની દંતકથા મુજબ અહીંયા દર્શનાર્થીઓ જે આવે છે, અત્યારે તો હજારોની સંખ્યામાં દર શનિવારે મેળાનો માહોલ થઈ જાય છે। તો દંતકથા મુજબ એવું કહેવાય છે કે અગાઉ અહીંયા પણ એક આસોદર કરીને ગામ છે, ત્યાં એક સાધુ મહાત્મા એ જગ્યામાં રહેતા હતા। તેઓએ હનુમાનનું જે શ્રીફળ આખું મૂકેલું હતું, એમાં એ લોકો એવું કેવું છે કે બાપજીએ એ નાળિયેર ફોડી અને છોકરાઓને વહેંચવા માટે કીધું, પણ હનુમાનજીએ પરચો આપતા એ બાપજીને ખુદ નહીં આવવું પડ્યું અને બાપજીએ હનુમાન સમન કીધું હતું કે જો હનુમાનમાં પરચો હોય તો શ્રીફળ નહીં પણ તેને તું એક પહાડ કરી બતાવજે, ઢગલો કરી બતાવજે। તો અત્યારે એ હનુમાનજી પણ ખરેખર ચમત્કારિક છે અહીંયા, અને અત્યારે તો ઘણો મોટો ઢગલોની પણ પહાડ એમ કે હજારોની સંખ્યામાં જે ટ્રેક્ટરની ટોલીઓ ભરી હોય તો પણ અહીંયા શ્રીફળની ભરાય એમ છે। અને દૂર દૂરથી એટલે કે બનાસકાંઠા નહીં પણ બીજા જિલ્લાઓમાંથી, બીજા રાજ્યોમાંથી અહીંયા ગેડા ગામે દર શનિવારે દર્શનાર્થીઓ આવી અને દર્શન કરી તેમની મનોકામના પૂર્ણ કરે છે। આ શિલા એટલે કે ગેડા ગામમાં હનુમાનજીની શિલા સ્વયંભૂત પ્રગટ થયેલી છે। આ શિલા એટલે કે મૂર્તિનો ઇતિહાસ આશરે 750 વર્ષ પુરાણો છે। આ અંગેની લૌકિક દંતકથા મુજબ વર્ષો પહેલાના જમાનામાં ગેડા ગામે કેટલાક ગોપગણો પોતાનું પશુ ચરાવતા આવતા હતા અને ત્યાં એક ખીજડાના વૃક્ષ નીચે આરામ કરતા એ તેઓએ નિત્યક્રમ હતો। એક વખત તે ખીજડાના વૃક્ષની નીચે એક શિલા દેખાઈ એટલે તેની જાણ થતાં ધર્મપ્રેમી લોકોએ તેને હનુમાનજીની મંદિર મૂર્તિનો અવતાર ગણી પૂજા કરી, પરંતુ કેટલાક અધર્મીઓએ મૂર્તિને સામાન્ય પથ્થર ગણી તેની ચકાસણી કરવા ત્યાં ખોદકામ કર્યું હતું, પરંતુ શિલાનો અંત ન આવ્યો એટલા માટે જૂના પાલખામાં કામ કરતા પાડાઓ વડે દોરડાઓથી બાંધી શિલાને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ ઝેરના પારખા ન હોય માટે તરત જ પાડાઓ મરી ગયા અને શિલા સ્વરૂપે હનુમાનજી ત્યાં સ્થાયી રહ્યા। ત્યારબાદ ગામના લોકોએ શ્રદ્ધાથી હનુમાન દાદાની પૂજા કરવા લાગ્યા અને દાદા પણ ગામ લોકોની રખેવાળી કરતા તે દિવસથી જ લોકો અહીં શ્રીફળ ચડાવે છે અને દરેકની મનોકામના હનુમાનજી પૂરી કરે છે। આજે હનુમાન માં લોકોની આસ્થા શ્રીફળના પહાડમાં ફેરવાઈ ગઈ છે। પરચો હનુમાનજીનો સારો છે, ત્યાં આપણે જે મનોકામના રાખી હોય તમે શ્રદ્ધાથી તો આપણી મનોકામના પૂરી થાય છે। અને ત્યાં શ્રીફળનો બહુ મહિમા છે। તમે ગમે તે એમ કે શ્રીફળ વધેરો વર્ષો થાય ત્યાં સુધી શ્રીફળ એવું ને એવું રહેશે, એવો હનુમાનજીનો પરચો છે પૂરેપૂરો। મોટો પર્વત છે અને મોટો શ્રીફળનો પર્વત છે હનુમાનજીનો, એટલે એમની મનોકામના સારી છે। આપણી જે ઈચ્છા હોય પૂરી થાય છે। હનુમાન દાદા આપણી ઈચ્છા પૂરી કરે છે। અમે મારા બાબા વખતની બાધા રાખી હતી, મારી ઈચ્છા પૂરી કરી, તમે આ સાખરથી જોખ્યો અને એ પ્રમાણે એની બાધા પૂરી કરવા આવ્યા છીએ। શું નામ છે તમારું, કયા ગામથી? અમે નુગર ગામથી, મહેસાણા જિલ્લો નુગર ગામેથી આવ્યો છે। મમ્મી રાખી હતી કલોલ, અને કલોલ રહેવાસીમાં મમ્મી એમને બાધા રાખી હતી અને એમને એમની ઈચ્છા પૂરી થઈ એટલે અમે અહીંયા બાધા કરવા આવ્યા છીએ। અહીંની ખાસ હકીકત તો એવી છે કે આટલી મોટી માત્રા શ્રીફળ હોવા છતાં એક પણ શ્રીફળ બગડતા નથી, શ્રીફળ દુર્ગંધ મારતા પણ નથી। શ્રીફળોના પહાડમાં બિરાજમાન હનુમાનજીના દર્શન કરવા શ્રદ્ધાળુઓ દૂર દૂરથી પગપાળા આવે છે અને સંકટ મોચન હનુમાનજી દરેકની મનોકામના પણ પૂર્ણ કરે છે। દર શનિવારે અંદાજે 10 થી 15,000 ભાવિકો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે, જેના લીધે મંદિરની આજુબાજુ શ્રીફળના સ્ટોલના વેપારી પાસેથી 3 થી 4 ગાડી ભરીને શ્રીફળ પણ વેચાય છે અને તેઓને રોજીરોટી મળી રહે છે। એમાંથી એક પણ શ્રીફળ બગડતું નથી। તમે આજુબાજુ આટો મારો તો દુર્ગંધ પણ આવતી નથી। આપણે ઘરમાં એક નાળિયેર વધેરીએ તો બીજે દિવસે બગડી જાય છે, ત્યારે આજે વર્ષોથી નાળિયેર પડ્યો છે, આટલો વરસાદ થાય છે પણ નાળિયેર બગડતો નથી। અને અમારે અત્યારે નાળિયેર ઉપર 50 થી 60 માણસો કુટુંબ ઉભી છે અને દર શનિવારે દરેક વેપારીને સારામાં સારો ધંધો થાય છે દાદાના પ્રતાપથી, અને પબ્લિક પણ ખૂબ આવે છે અને મહિમા પણ અપરંપાર છે।
ગામનો કેવી રીતે સુવિધા છે ટ્રાફિકની છે? ગામની તો સુવિધા બહુ સારી છે, પણ રોડની થોડી તકલીફ છે. અહીં ગેડા અને લાખણી વચ્ચે 4 કિલોમીટર રસ્તો છે. અવારનવાર ધારાસભ્યોને પ્રભાતભાઈ પટેલને કેસાજીને બધાને વિનંતી કરી છે જો રોડ થઈ જાય તો સાધન સરળતાથી આવી શકે. બરાબર. પોલીસ તરફથી ટ્રાફિક માટે પોલીસ તરફથી કોઈ ટ્રાફિક આવતી નથી, પણ સહનતા બધા જાળવે છે અને પોલીસની પણ કોઈ જરૂર નથી પડતી. પણ આવે તો સારું, એમ કે થોડુંક આગુ પાછું કરી ટ્રાફિક નું આયોજન કરે એમ. હનુમાન ગેલાજી મંદિરનું નિયમ જે શરીફળનો ઢગલો છે એમ જો ઢગલો જો કે જેમ જો ફેંકે એમ જો મોણસો જો એમ જો મૂકે એમ જો એમની મનોકામના પૂર્ણ કરે જો. અને ગેળા જો હનુમાનજી જો વર્ષો જૂનું જો નિયમ જો મંદિર છે, જો મંદિર બનાવેલો નથી પણ છતાં જો સૂચક જો ખેજરાનું ઝાડ છે એના ઝાડના નેસે જો આજે આવીને જો જે માણસોની જે ઈચ્છા એમ જો મનોકામના એમ જો પૂર્ણ કરે જો. આ અંગે મહારાજે જણાવ્યું કે અહીં દર શનિવારે હજારોની સંખ્યામાં તેમજ મંગળવાર કે આડા દિવસોએ આવતા અસંખ્ય ભાવિકો 5, 11, 21, 51, 101 કે પોતાના માનતા પ્રમાણે શ્રીફળનું તોરણ ચડાવે છે અને આખું શ્રીફળ મૂકે છે. આથી અહીં આજે 1000 ગાડી ભરાતા પણ વધી પડે તેટલો 1 થી 1.25 કરોડ શ્રીફળનો ઢગલો ખડકવા પામ્યો છે, જે પહાડ સ્વરૂપે દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ સ્થાનકે આસો સુદ આઠમ શ્રાવણી અમાવસ્યાના દિવસે હોમ હવન પણ યોજાય છે. દિવાસાના દિવસે આખું ગામ એકઠું થઈને દાદાને ચૂરમુનો પ્રસાદ ધરાવે છે. ત્યારે હનુમાન જયંતિ અને દર શનિવારે મેળા જેવો માહોલ પણ સર્જાય છે. દેવસુથાર, વી ન્યૂઝ, થરાદ, બનાસકાંઠા.